નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે વધુ ગરમાઈ રહ્યો છે। ચૂંટણીના અંતિમ તબક્કામાં તમામ પક્ષોના ઉમેદવારો પ્રચારમાં પૂરજોશમાં લાગી ગયા છે। ખાસ કરીને વોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવારો દ્વારા ઘરે ઘરે જઈને મતદારો સાથે સીધી મુલાકાત કરી સમર્થન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવારો પ્રિયંકાબેન પટેલ, રોશન વાઘાણી, જોમાબેન ભરવાડ અને રાકેશભાઈ પટેલ તથા તેમના કાર્યકરો દ્વારા પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે। પ્રચાર દરમિયાન તેઓ મતદારો સાથે સંવાદ સાધી વિકાસના મુદ્દાઓ રજૂ કરી રહ્યા છે। ઉમેદવારોના જણાવ્યા મુજબ તેમને જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનારી ચૂંટણીમાં તેઓ જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે તેવી આશા વ્યક્ત કરી છે। ગઈકાલે ઉમેદવારો અને તેમની ટીમ દ્વારા છાપરા રોડ વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટી અને શક્તિનગર સોસાયટીમાં ડોર ટુ ડોર કેમ્પેન હાથ ધરાયું હતું, જ્યાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી અને ઉકેલ લાવવાનો વિશ્વાસ અપાયો હતો। જી, આપનું નામ? મારું નામ રોશન દિલીપ કુમાર વાધવાણી છે। હું ભારતીય જનતા પાર્ટીનો યુવા ઉમેદવાર છું અને આજ રોજ અમે જેમ પ્રચાર ચાલુ કર્યું છે ડોર ટુ ડોર કેમ્પેઇન, એમાં અમને જનતાનો સારો સપોર્ટ મળે છે। એમનો ઉત્સાહ અમને લાગે છે કે અમે સિર્ફ જીતીશું નહીં પણ અમે જંગી બહુમતીથી જીતીને વોર્ડ નંબર 12માં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવશું। થેન્ક યુ। જી, આપનું નામ? રાકેશભાઈ આર પટેલ, વોર્ડ નંબર 12ના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીએ અમારા પેનલ પર પૂરેપૂરો વિશ્વાસ અમને જો ટિકિટ આપી છે એના માટે અમને ખૂબ ખૂબ આભાર। અને અમે આજે પ્રચારના દોરમાં અમને સારું જન સમર્થન મળી રહ્યું છે અને દરેક જગ્યા પર અમને કોઈ બધો પ્રચારમાં ઘણો સપોર્ટ મળી રહ્યો છે। અમે જંગી બહુમતીથી અમે જીતીએ એવી અમને એવું ચિત્ર દેખાતું છે।